તો રામ રામ બધા મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જ રહેજો. તો આજે આપણે જો આ ચણા કાઢો છે ફૂકણીમાં, અત્યારે થોડીક વાર પછી આવે છે ફૂકણી. આપણે ફરતા કમ્પ્લીટ છે, થોડીક વાર પછી આવે છે ફૂકણી. તો આપણે આને ગુંગળને બધું પાથરી લઈ અને આમાં પછી ચોખ્ખી કરી નાખીએ, રા પાકી નાખીએ. તો અત્યારે થોડીક વાર મારીએ ને અત્યારે જો 11-17 મિનિટ થઈ ગઈ છે. પછી આપણે જો આ ગુંગળને બધું પાથરી દઈ. જો આપણે ગુંગળને બધું પાથરી દીધું હોય, જો ફૂકણી આવી ગઈ છે. હાલો તો જો અત્યારે ફૂકણી ચાલુ થઈ ગઈ છે, વરહારા ચાલુ કરી નાખ્યા હે. હાલો તો આપણે ને ડાયરેક્ટ ચણાનો ઢીકલો જ કરીએ, ઘૂણી નથી ભરતા. હા ભાઈ જો ચોખ્ખા આવે છે. ટ્રેક્ટર આવી ગયું, ડાયરેક્ટ ટ્રોલીમાં જ ભર્યો. ટ્રોલીમાં નાખતા જાય ચણા. એક વાર મોડ આવ્યો તો આનો જ આપણે ઢીકલો કર્યો. ઠંડા આવી ગયા, પી લઈ આવું તડકો ફૂલે ઓરેન્જ હો. એટલે કઈ જો ટોલી ભરાઈ ગઈ છે. આવા કઈ પીણા છે જો 3 નંબરો. અને આ બાજુ જો ફૂકણી હાલે છે જીરામાં. જો ભાઈ એટલા ઉભા રહ્યા છે, 4 આ બાજુ ને થોડા ઓલી બાજુ છે. હવે બીજો બધો પેલાઈ ગયા છે. અને અત્યારે જો વાગી ગયા છે 1 ને 20 મિનિટ થઈ ગઈ છે. હાલો જો ચણા બધા નીકળી ગયા, તો ટોલી ખાલી કરી નાખીએ ફરિયામાં. હાલો જો એવડો ઢીકલો થયો હે, કમેન્ટ કરજો કેટલા મણ થાય. આ એવડો જો ઢીકલો હે.
હાલો તો જો આપણે હે ને ફૂકણી હાલી ગઈ છે ઓય ગઈ છે ને અત્યારે આપણે હે ને થોડુંક વાવલી નાખી હજી જો 2 ગુણિયા રહી ગઈ છે બાકી ટોલી આપણે ફરી એમ ખાલી કરી નાખીએ એટલે અહીં થોડુંક વાવલવાનું છે હજી આ વાવલવાનું છે